જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૂર્ય ધનુ સંક્રાંતિ વિશે। ધનુ રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે છે ત્યારથી કમૂરતા બેસે છે, એટલે કે કોઈ પણ શુભ કાર્ય થતા નથી। આ કમૂરતા 15 ડિસેમ્બર 2024 થી લઈને તારીખ 14 જાન્યુઆરી 2025 સુધી, એટલે કે 1 માસ સુધી ચાલશે। આ માસની અંદર આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તે સાંભળીશું અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આ માસમાં ભગવાનની ભક્તિ ઉપાસના કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે। મહાભારતમાં 5 મહારત્નોમાં વિષ્ણુ સહસ્ત્ર નામ એક અદ્ભુત અને ચમત્કારિક રત્ન છે। આ સ્ત્રોતનો એક એક મંત્ર અદ્ભુત તાકાત અને ગૂઢ રહસ્ય ધરાવે છે। આ સ્ત્રોતમાં એક એવી સંજીવની છે કે જેનો નિત્ય પાઠ કરવાથી માણસનું દુઃખ દૂર થાય છે, આત્માની ગતિ શાંત અને મતિ સ્વસ્થ બને છે। ભગવાન શ્રી લક્ષ્મીપતિ છે, લક્ષ્મીજી એના ચરણ પર બિરાજમાન છે। લક્ષ્મી પ્રાપ્તિ માટે વિષ્ણુ સહસ્ત્ર નામ એક અસરકારક ઔષધની ગરજ સારે છે અને લક્ષ્મી ચિરકાળ સુધી વસે છે। ધંધામાં બરકત અને ધંધામાં લક્ષ્મી ઉજાસ અનુભવાય છે। મંત્રનો સતત પાઠ કરવાથી ગમે તેવા ઘોર સંકટ અને આર્થિક આપત્તિ માટે છુટકારો થાય છે। આ એક અનુભવ સિદ્ધ પ્રયોગ છે। વિષ્ણુ ભગવાનની મૂર્તિ ઉપર આ મંત્રનો જાપ કરતા કરતા દૂધ, મધ, શુદ્ધ જળ અને પંચામૃતમાંથી કોઈ પણ એકનો અભિષેક કરવો। પીળી પીતાંબરી ધારણ કરવી, પૂર્વ કે ઈશાન ખૂણામાં મુખ રાખીને શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ કરવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી। શા માટે શુભ નથી માનવામાં આવતો ધનુર્માસ? શાસ્ત્રોમાં ધનુર્માસને શુભ માનવામાં આવતો નથી। આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે। એવું માનવામાં આવે છે કે 1 મહિનાના આ સમયગાળા દરમિયાન સૂર્યની ઉર્જા નબળી પડી જાય છે। આ સમયગાળા દરમિયાન કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે। એવું માનવામાં આવે છે કે ધનુર્માસ દરમિયાન સૂર્યનો સ્વભાવ ઉગ્ર બની જાય છે। સૂર્ય નબળી સ્થિતિમાં હોવાને કારણે આ મહિનામાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે અને શુભ કાર્યો થતા નથી। ધનુર્માસમાં કરો વિષ્ણુ દેવતાની પૂજા। ધનુર્માસના દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ આ દિવસોમાં પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે। ધનુર્માસના દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। ધનુર્માસમાં વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ અત્યંત પ્રસન્ન થાય છે। ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના છે। ધનુર્માસમાં લોકોએ વિષ્ણુ સહસ્ત્ર નામ, પુરુષ સૂક્ત, સત્યનારાયણ કથા, ભાગવત પાઠ અને આદિ હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। ધનુર્માસમાં કરો આ કામ। ધનુર્માસમાં દાન અને દક્ષિણાનું ઘણું મહત્વ છે। ગરીબ અને અસહાયને અન્ન અને વસ્ત્રોનું દાન, ગાયની સેવા, વડીલોની સેવા અને બ્રાહ્મણોને ભોજન દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ સમય સૂર્યની ઉપાસના માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ખાસ કરીને જેમની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તેમણે ધનુર્માસ દરમિયાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ। ધનુર્માસમાં તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ, તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે। ધનુર્માસમાં શું કરવું જોઈએ? સૂર્યોદય પહેલા સ્નાન સંધ્યા કરીને ભગવાનનું સ્મરણ કરો। ધનુર્માસમાં સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ। આ મહાધર્મ, દાન, જાપ, તપનો મહિનો માનવામાં આવે છે। તેમાં અનેક ગુણો સાથે લાભ પ્રાપ્ત થાય છે। આ પુણ્ય કામ કરનારને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે। ધનુર્માસમાં બ્રાહ્મણ, ગુરુ, ગાય અને સાધુ સંન્યાસીઓની સેવા કરવી જોઈએ। જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે જરૂરી વસ્તુઓ વહેંચી શકાય છે। માગશર મહિનામાં અનાજ સાથે જ વસ્ત્રદાન પણ કરવામાં આવી શકે છે। ધનુર્માસમાં ગૌપૂજન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કાર્યમાં સફળતા મળે છે। મકર સંક્રાંતિએ ધનુર્માસ પૂર્ણ થશે। સૂર્ય 1 મહિના પછી મકર રાશિમાં પ્રવેશ કરશે। આ ખાસ દિવસને મકર સંક્રાંતિ પર્વ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ દેવતાઓની મધ્યરાત્રિ હોય છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવામાં આવે છે। આ દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે। લગ્ન સહિત બધા જ શુભ કામ આ દિવસે શરૂ થઈ જાય છે।
ધનુર્માસમાં શા માટે શુભ કાર્યો કરવામાં આવતા નથી? હિન્દુ પરંપરામાં માન્યતા છે કે મહાભારતનું મહાભયંકર અને અતિ વિનાશક યુદ્ધ ધનુર્માસ દરમિયાન થયું હતું. આ યુદ્ધમાં લાખોની સંખ્યામાં લોકો મરાયા હતા. તેથી ધનુર્માસને અમાંગલિક માનવામાં આવે છે. આવો સાંભળીએ ધનુર્માસ સંબંધિત કથાઓ. ધનુર્માસ માટે એક એવી માન્યતા પણ છે કે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ આ માસમાં જ બાણશૈયા પર ઢળી પડ્યા હતા. તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તેથી પવિત્ર સમયની રાહમાં મકર સંક્રાંતિ સુધી બાણશૈયા પર અસહ્ય પીડા સહન કરી. તેથી આ સમયને શુભ નહીં ગણાતા આ સમયમાં માત્ર ને માત્ર પ્રભુ નામ સ્મરણ જ થઈ શકે છે. સામાન્ય રીતે આ ધનુર્માસ માગશર અને પોષ માસમાં આવે છે. માગશર માસ માટે તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં અર્જુનને સંબોધીને કહે છે કે માસાના માર્ગશીર્ષો અર્થાત માસોમાં ઉત્તમ હું માગશર માસ છું. તેથી આ માસમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી ઉત્તમ ગણાય છે. કૃષ્ણ અવતારમાં દ્રષ્ટિપાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહાધ્યાયીઓ સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. ત્યારે ધનુર્માસના ઉત્તમ સમયમાં સાંદીપની ઋષિઓએ તેમને 64 કલાની વિદ્યા શીખવી હતી. તેથી આ પવિત્ર સમયમાં વિદ્યા સંબંધી જ્ઞાન અને ધર્મ સંબંધી જ્ઞાન મેળવવા માટે ઉત્તમ સમય ગણાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ સમયકાળમાં હરિભક્તોને બ્રહ્મ મુહૂર્તમાં શીતળ સ્નાન કરાવીને મૂર્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હતા. આવા અનેક પ્રસંગો ઉપરથી ઘટના ઉપરથી એટલું જરૂર ફલિત થયું છે કે ધનુર્માસ દરમિયાન એક પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ. પ્રભુ નામ સ્મરણ, જપ, પાઠ, વિદ્યાભ્યાસ માટે ઉત્તમ સમય, પ્રભુને પામવા માટે, પ્રભુને મેળવવા માટે ધનુર્માસ ઉત્તમ સમય છે. કૃષ્ણ અવતારમાં ગોપીઓએ પણ પ્રભુને પતિ તરીકે પામવા માટે ઉત્તમ વ્રત કર્યું હતું. આપણે આ કથા જાણીએ છીએ કે વ્રજની ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અપાર પ્રીતિ હતી. ગોપીઓનું જીવન, તેમની તમામ પ્રવૃત્તિ એક અને માત્ર એક શ્રી કૃષ્ણ જ હતા. તમામ ગોપીઓ શ્રી કૃષ્ણને અપાર પ્રેમ કરતી હતી. શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે ગોપીઓએ કાત્યાયની દેવીની ઉપાસના કરીને કાત્યાયની વ્રત કર્યું હતું. કાત્યાયની દેવી એટલે નવ દુર્ગાનું એક સ્વરૂપ છે. માં પાર્વતીનું જ આ રૂપ છે. આ ગોપીઓ શીતળ સમયમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલી પરોઢે એક સાથે યમુના કિનારે જઈ યમુના સ્નાન કરીને નદી કિનારે માં કાત્યાયની પૂજા આરાધના કરતી. દિવસ દરમિયાન એકટાણ ઉપવાસ કરતી. નવરાશની પળમાં માત્ર ને માત્ર શ્રી કૃષ્ણનું જ રટણ કરતી. આ ધનુર્માસના કાત્યાયની વ્રતથી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વીકારી લીધી અને તેમનું શરણ આપ્યું. આ કથા શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. કાત્યાયની મહાભાગે મહાયોગીની અધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમે કુરુમે નમઃ. દક્ષિણ ભારતમાં ધનુર્માસનું મહત્વ ખૂબ જ છે. ત્યાં આ સમય દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુની, શ્રી રંગનાથની, શ્રી વેંકટેશ ભગવાન, શ્રી તિરુપતિ બાલાજીની અતિ ઉત્તમ ઉપાસના થાય છે. ગોદા રંગનાથ કલ્યાણ ઉત્સવ દક્ષિણ ભારતનો આ મુખ્ય ઉત્સવ છે. ધનુર્માસના 27મા દિવસે દક્ષિણ ભારતમાં શ્રી રંગમમાં, શ્રી વિલ્લીપુત્રમાં, શ્રી તિરુપતિમાં ગોદા રંગનાથ ભગવાનનો વિશેષ કલ્યાણ ઉત્સવ ખૂબ જ ભક્તિભાવથી ઉજવાય છે. તેના પાછળની કથા ખૂબ સુંદર છે. આ ઘટના વિલ્લીપુત્ર ગામની છે. શ્રી વિષ્ણુચિત્ત સ્વામીજીને ભૂમિમાંથી સાક્ષાત ભૂદેવી શ્રી લક્ષ્મીના અવતાર સ્વરૂપે બાળકી મળી આવી. તેનું નામ ગોદા પાડ્યું હતું. પૂર્વ જન્મમાં ગોદાએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે તમે કઈ રીતે પ્રસન્ન થાવ છો? તેના ઉત્તરમાં રંગનાથ ભગવાને કહ્યું કે મને સ્ત્રોત પ્રિય છે. મારા સ્ત્રોતનું જ્ઞાન કરે, મને પુષ્પમાળા અર્પણ કરે, તેનાથી હું ખૂબ જ પ્રસન્ન થાઉં છું. આ વાત ઉપરથી શ્રી લક્ષ્મીજી ભગવાનને પ્રસન્ન કરવા હેતુ ભૂમિ સ્વરૂપે પ્રગટ થયા અને ગોદા નામથી પ્રચલિત થયા. ભગવાનને રીઝવવા, પ્રસન્ન કરવા, તેમના જન્મોજન્મ પતિ તરીકે મેળવવા માટે તેમણે તિરુપવ્વા શ્રી વ્રત 30 પદની રચના કરી. ધનુર્માસનું ઉત્તમ વ્રત કર્યું. પ્રભુને પ્રિય એવી તમામ ચીજ વસ્તુઓનો ત્યાગ કર્યો. વહેલી સવારમાં પુષ્પકર્ણીમાં શીતળ સ્નાન કરીને પ્રભુનું નામ સ્મરણ કરી પ્રભુની સમક્ષ પદો ગાઈને પ્રભુને પ્રસન્ન કર્યા. ધનુર્માસના 27મા દિવસે પ્રભુએ તેમની પત્ની તરીકે તેમને દિલમાં સ્વીકારી લીધા. શ્રી ગોદાજી તથા શ્રી રંગનાથ ભગવાનનો દબદબા પૂર્વક શ્રી કલ્યાણ ઉત્સવ ઉજવાયો. શ્રી લક્ષ્મીજીના સાક્ષાત અવતાર શ્રી ગોદા શ્રી રંગમ સ્થિત શ્રી રંગનાથ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા.
ત્યારથી દક્ષિણ ભારતના તમામ મંદિરોમાં આ સમય દરમિયાન કલ્યાણ ઉત્સવ ઉજવાય છે. ધનુર્માસમાં દરેક વ્યક્તિએ ક્યાં નિત્ય કર્મ કરવા જોઈએ? શ્રી ભક્તોએ સવારમાં વહેલા ઉઠીને શીતળ જળમાં સ્નાન કરીને દેહને શુદ્ધ કરવો, ગુરુ કે આચાર્યના સંપર્કમાં રહીને નિત્ય આરાધના પ્રવચન સાંભળી મનને શુદ્ધ કરવું, ખાસ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના નિત્ય યથાશક્તિ જપ અને પાઠ કરવા. ધનુર્માસ દરમિયાન ઓમ શ્રી વિષ્ણવે નમઃ, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ પવિત્ર માસ દરમિયાન શ્રીમદ ભાગવત, શ્રી ગીતાજી, શ્રી વિષ્ણુ પુરાણનું પઠન કરી શકાય. વિશેષમાં સૂર્ય મંત્ર અને ગુરુ મંત્રના જપ અને પાઠ પણ પુણ્યદાયક બને છે. આ પવિત્ર માસ દરમિયાન તામસી ખોરાકનો ત્યાગ, મોજ શોખનો ત્યાગ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને વધુમાં વધુ પ્રભુનું નામ સ્મરણ એ જ ધનુર્માસનું મુખ્ય કર્મ છે અને એ જ ધનુર્માસનું તાત્પર્ય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.